માર્કેટના કોમેન્ટ્રી સાથે શા માટે આટલો ઘટાડો, કોન્ફિડન્સ કેમ નથી સર માર્કેટમાં? ડેફિનેટલી જો તમે જુઓ તો આજે અનફોર્ચ્યુનેટલી એક રેકોર્ડ બ્રેકિંગ કડાકો જોવા મળ્યો છે આપણને નિફ્ટી આઈટીની અંદર, અને અનફોર્ચ્યુનેટલી નિફ્ટીના આઈટીના બધા સ્ટોક જે છે એ બહુ સિગ્નિફિકન્ટલી નીચે આવ્યા છે, ઇન્ક્લુડિંગ ટીસીએસ અને ઇન્ફોસિસ, અને એના કારણે જ પ્રિલિમિનરી તમે જુઓ તો એક બહુ જ સ્ટ્રોંગ ઘટાડો આપણને જોવા મળ્યો છે નિફ્ટીમાં. પણ આઈ થિંક હું આને બહુ જ પોઝિટિવલી લઈશ. રીઝન એ છે કે આજે 1800 પોઈન્ટના કડાકા પછી પણ નિફ્ટી 50 જે આપણી છે એ ફક્ત 0.5% તૂટી છે, 1% જેટલું પણ કરેક્શન નથી આવ્યું. કારણ કે બીજી બાજુ આપણને બહુ સારો એવો કોન્ફિડન્સ જોવા મળ્યો છે આઈસીઆઈસીઆઈ બેંકની અંદર, ટુ એન એક્સટેન્ટ એક્સિસ બેંકની અંદર. એટલે બેંક નિફ્ટી ક્યાંક ને ક્યાંક ટકી છે. એટલે મારા મત પ્રમાણે 25,900 26,000નું જે લેવલ છે એક રેઝિસ્ટન્સ તરીકે કામ લાગશે. ગોઈંગ ફોરવર્ડ જ્યાં સુધી 26,000નું એક લેવલ જે ક્રોસ નથી થતું, 25,900 26,000નું, ત્યાં સુધી એક બહુ સ્ટ્રોંગ અપસાઇડ જોવા નહીં મળે. પણ આઈ એમ ઓફ ધ વ્યૂ કે આવનારા 1 થી 2 વીકની અંદર આપણે કમ્ફર્ટેબલી 26,000ને ક્રોસ કરીશું ને એની ઉપર ટ્રેડ કરીશું. તો અત્યારે સૌથી ઇમ્પોર્ટન્ટ મેસેજ કયા છે? અત્યારે સૌથી ઇમ્પોર્ટન્ટ મેસેજ એ છે કે આપણે આ ઘટાડાનો બાય ઓન ડિપ્સ તરીકે યુઝ કરવો જોઈએ. આ ઘટાડાના બેઝ ઉપર શોર્ટ સેલિંગ કરીને ન ચાલવું જોઈએ. મારા મત પ્રમાણે કરંટ લેવલ ઉપર નિફ્ટી ડેફિનેટલી બાય કરવી જોઈએ. 25,826નું જે લેવલ છે સ્પોટમાં, એ ભાવે આપણે બાય કરીશું. સ્ટોપ લોસ રાખીશું, અહીંયા આગળ થોડોક ડીપ સ્ટોપ લોસ રાખીશું 25,500નો.